જય જય કચ્છ ધરણી અભયરણ ભરણી, સંત સુરોની કર્મભૂમિ, કર્મવીરોની કર્મભૂમિ. સુર સંત નિપાવ્યા, ગ્રંથ બનાવ્યા ગરજાયા, સહદેવ સહાયા, દેશ વિદેશે દર્શાયા. ઈ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, ઈ વરસાદે વાગડ ભલો, અસાંજો કચ્છડો બારે માસ. ઈ ભલ ઘોડા કાઠી ભલા, પેની ઢંક પહેરવેશ, ઈ ભલો જાદવ વંશરો, ઈ ડોલરીઓ કચ્છ દેશ. એવી કચ્છની પાવન ભૂમિની માલિપા સુરા, જતી, સતી અને સંતોએ જન્મ લીધો છે. ઈ ધરતીની માલિપા જે ગત સમાજના આદ્ય શંકરાચાર્ય કહેવાય છે, જેનું સ્મરણ માત્ર કરવાથી પંડનું પાતક વ્યું જાય છે, જેને કઈક જીવોને ઉગાર્યા છે, જેને કઈક દુખિયાના દુખડાને ટાળ્યા છે, એવા સમર્થ સંત શિરોમણી સંત ત્રિકમ સાહેબની મારે ગુણ ગાથા કેવી છે. માથે મોટી પાઘડી, ખભે મોટો ખેસ, જાડા જાડા ચોયણા, વાહરે વાગડ દેશ. ઈ વાગડની ધરતીની માલિપા રાપર તાલુકાના પંખીના માળા જેવા. ઈ રામવાવ ગામની માલિપા ગરવા મહારાજ સમાજમાં પિતા ગોકળ મહારાજ અને માં ગોમીબાઈની કુખે જેને જન્મ ધારણ કર્યો, એમના પૂર્વજો મૂળ ગેડી ગામના હોવાથી સાખે ગેડિયા કહેવાય છે. એવા ત્રિકમ સાહેબનો બાળપણથી મનવો ભક્તિના રંગે રંગાયો છે. એમની 14 વર્ષની ઉંમર થઈ છે. પિતા ગોકળ મહારાજે કહ્યું, દીકરા, આપણા ખેતરની માલિપા બાજરો પાકી ગયો છે, માટે લે આ ગોફણ ખેતરે જઈ એનું ટોયામણ કર. ત્રિકમ ખેતરે આવ્યા છે. માચડા પર ચડીને જોયું છે તો આજુબાજુના ખેતરોમાંથી ખેડૂતો ગોફણમાંથી પાણાનો ઘા કરી પંખીડાને ઉડાડી રહ્યા છે. એ જોઈને તેમના હૃદયની માલિપા દયાની સરવાણી ફૂટી. હે પ્રભુ, તારું જ આપેલું અનાજ અને તારા જ બનાવેલા માનવી આ બિચારા પંખીડાને બે કણ કેમ ચણવા દેતા નહીં હોય? એમ વિચારી પોતાના હાથમાં પકડેલી ગોફણનો ઘા કરી દીધો. ચાળિયા વગરના ઈ ખેતરની માલિપા પંખીડાના ટોળે ટોળા બાજરો ચણવા ઉતરવા માંડ્યા. બિચારા પંખીડા અનાજ તો ચણે છે, પણ પાણી પીવા ક્યાં જશે? એવો વિચાર કરી ખેતરના છેડેથી આકડાના પાન તોડ્યા છે, તેના રૂડા દુકડા બનાવ્યા છે, બાજરાના 8-10 સોડવા ભેગા કર્યા છે. એની સોડવાની માલિપા દુકડા બાંધ્યા છે. ખેતરની વાડીના કુવામાંથી પાણી ભરે જાય છે. આ દુકડાની માલિપા રેડતા જાય છે અને બોલતા જાય છે, પંખીડા તમે પ્રેમથી ચણજો, કાંઈ ગીતડા મધુરા ગાજો, વાલીડાની મહેરબાની તમે ખંત કરીને ખાજો. અને પંખીડાને તો મજા પડી ગઈ છે. કોઈ તેમના માથાના માથે, કોઈ ખભા પર, કોઈ ખોળાની માલિપા, તો કોઈ એમની આજુબાજુ ચકરાઓ લેતા કિલોલ કરી રહ્યા છે. ત્રિકમ તારી વાડીએ લેતો મોલ હિલોલ, ચડતા પ્રેમથી મોલને ઈ કરતા પંખી કિલોલ. આમને આમ
8-10 દી વીત્યા છે. ગોકળ મહારાજ ખેતરે આવ્યા છે. ત્રિકમે કહ્યું, બાપુજી જુઓ તો ખરા, કેવો રૂડો બાજરો પાક્યો છે. ગોકળ મહારાજે ખેતરની માલિપા નજર નાખી. ઉભા મોલનું દીકરાએ સદા વ્રત કરેલું જોયું, પણ દીકરાના મનને મનાવવા માટે થઈ અને ગોકળ મહારાજે કહ્યું, ભલે દીકરા, કાલે આપણે લણી લઈએ. બીજા દિવસે બાજરો લણીને ખડાની માલિપા લાવ્યા છે. માથે બળદોનું હાલરું હાંક્યું છે. તરવાએ ચડી અને બાજરો ઉપણવા માંડ્યા છે. તરવાએ ચડી ડૂરું ઉપણતા ખણ ખણ ખરે કણ દેખાય છે અઢળક બાજરો થયો પૂરો 200 મણ. બાજરાનો અંબાર જોઈને એમ કહેવાય, ગોકળ મહારાજના મોજના તોરા છૂટવા માંડ્યા અને મુખમાંથી શબ્દો સરી પડ્યા. ખાલી ખમ કણહલામાં ન હતો એક પણ કણ, કયા જન્મના પ્રતાપથી બાજરો થયો 200 મણ. ત્રિકમ તારા તેજ તણો મેં ભાળ્યો આજે અજવાસ, વર્ણન એનું શું કરું, તારો કોઈ પૂર્વ જન્મનો પ્રતાપ. હે દીકરા, આ તો કોઈ તારા પૂર્વ જન્મનો પ્રતાપ લાગે છે. ત્રિકમના નાની વયે જે લગ્ન થયા છે, તેમને ભીનાબાઈ નામની એક દીકરી થઈ છે તેવું જાણવા મળ્યું છે, પણ કોઈ ઐતિહાસિક પુરાવો મળતો નથી. યસાડી ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર દકારમ મયુર પુકારમ તરિતા તારમ વિસ્તારમ ન્યાલય સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિરખારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીરધારી. એવો અષાઢ મહિનો આવ્યો છે. વરસાદ બહુ સારો થયો છે. ખેડૂતો પોતાના ખેતરોની માલિપા વાવણી કરી રહ્યા છે. ત્રિકમ પણ એમના ખેતરની માલિપા વાવણીઓ હાંકી રહ્યા છે. એવે ટાણે ખેતરના શેઢેથી એક પટેલ ઉદાસ મને પસાર થયા. ઈ જોઈને ત્રિકમ બોલ્યા, કા પટેલ, આમ ઉદાસ કેમ છો? પટેલે કહ્યું, ત્રિકમ, હું વાત કરું. આ ખરી વાવણીની મોસમમાં મારો એક બળદ મરી ગયો છે. મારું આખું વરસ બગડશે. પટેલ, ચિંતા કરો માં, લ્યો આ મારો બળદ લઈ જાઓ. પણ ભાઈ ત્રિકમ, પછી તું શું કરીશ? પટેલ, મારી ચિંતા મૂકી દો, લ્યો આ બળદ હવે ઈ તમારો થઈ ગયો. એમ કહી વાવણીએથી એક બળદ છોડી નાપી દીધો છે. પટેલ મનોમન ત્રિકમનો પાડ માની બળદ લઈ હાલતો થયો છે. રસ્તામાં એક કોલીનું ખેતર આવ્યું. તેણે પટેલને પૂછ્યું, પટેલ, આ બળદ તો ત્રિકમનો છે, તમારી પાસે કેવી રીતે આવ્યો?
પટેલે પેલા કોલીને બધી જ હકીકત જણાવી અને ત્યાંથી હાલતો થયો. આ બાજુ પેલા કોલીને ત્રિકમ સાહેબની કસોટી કરવાનું મન થયું. ઈ ત્રિકમ પાસે આવી અને ખોટું બોલ્યો. ત્રિકમ, મારા બંને બળદો બીમાર થયા છે. જો હું વાવેતર નહીં કરું તો મારા છોકરા ભૂખે મરશે. તો મને તું 2 બળદ આપને. ત્રિકમે કહ્યું, બેલી, મારી પાસે આ એક જ બળદ છે, લે ઈ તું લઈ જા. અને લે આ મારી કાનમાં પહેરેલ સોનાની 2 ભૂંગળીઓ, એને લઈ જઈ અને રાપરની બજારની માલિપા વેચી એમાંથી તું બીજો બળદ લેજે. એમ કહી ત્રિકમે પોતાના કાનની ભૂંગળીઓ અને 1 બળદ દઈ દીધો. ધન્ય છે આપના પરોપકારને. હારી ગોકુળ આવો ગીરધારી. એવો અષાઢ મહિનો આવ્યો છે. વરસાદ બહુ સારો થયો છે. ખેડૂતો પોતાના ખેતરોની માલિપા વાવણી કરી રહ્યા છે. ત્રિકમ પણ એમના ખેતરની માલિપા વાવણીઓ હાંકી રહ્યા છે. એવે ટાણે ખેતરના શેઢેથી એક પટેલ ઉદાસ મને પસાર થયા. ઈ જોઈ ત્રિકમ બોલ્યા, કા પટેલ, આમ ઉદાસ કેમ છો? પટેલે કહ્યું, ત્રિકમ, હું વાત કરું. આ ખરી વાવણીની મોસમમાં મારો 1 બળદ મરી ગયો છે. મારું આખું વરસ બગડશે. પટેલ, ચિંતા કરો માં, લ્યો આ મારો બળદ લઈ જાઓ. પણ ભાઈ ત્રિકમ, પછી તું શું કરીશ? પટેલ, મારી ચિંતા મૂકી દો. લ્યો આ બળદ હવે ઈ તમારો થઈ ગયો. એમ કહી વાવણીએથી 1 બળદ છોડી નાપી દીધો છે. પટેલ મનોમન ત્રિકમનો પાડ માની બળદ લઈ હાલતો થયો છે. રસ્તામાં એક કોલીનું ખેતર આવ્યું. તેણે પટેલને પૂછ્યું, પટેલ, આ બળદ તો ત્રિકમનો છે, તમારી પાસે કેવી રીતે આવ્યો? પટેલે પેલા કોલીને બધી જ હકીકત જણાવી અને ત્યાંથી હાલતો થયો. આ બાજુ પેલા કોલીને ત્રિકમ સાહેબની કસોટી કરવાનું મન થયું. ઈ ત્રિકમ પાસે આવી અને ખોટું બોલ્યો. ત્રિકમ, મારા બંને બળદો બીમાર થયા છે. જો હું વાવેતર નહીં કરું તો મારા છોકરા ભૂખે મરશે. તો મને તું 2 બળદ આપને. ત્રિકમે કહ્યું, બેલી, મારી પાસે આ એક જ બળદ છે, લે ઈ તું લઈ જા. અને લે આ મારી કાનમાં પહેરેલ સોનાની 2 ભૂંગળીઓ,
એને લઈ જઈ અને રાપરની બજારની માલિપા વેચી એમાંથી તું બીજો બળદ લેજે. એમ કહી ત્રિકમે પોતાના કાનની ભૂંગળીઓ અને એક બળદ દઈ દીધો. ધન્ય છે આપના પરોપકારને. થોડી વાર પછી માં ગોમીબાઈ ભાત લઈને ખેતરે આવ્યા છે. ખેતરની માલિપા બળદો વગરનો વાવણીઓ જોયો છે અને ત્રિકમની કાનની ભૂંગળીઓ કાનની માલિપા ન જોતા કહ્યું, દીકરા, આપણા બળદો અને તારા કાનની ભૂંગળીઓ ક્યાં ગઈ? માં, ઈ તો મેં દાનમાં દઈ દીધી. આ સાંભળીને માએ કહ્યું, દીકરા, તારે તો સાધુ થવું છે કે શું? જો તારે આવું જ કરવું હોય તો બાવો થઈ જા, બાવો. માં, કદાચ મારા લલાટે એવું લખાયું હશે તો એમ પણ બનશે. પછી તો ત્રિકમનું કામમાં મન પરોવાતું નથી અને માર્ગ બતાવનાર ગુરુનો ક્યારે ભેટો થશે એવું વિચારવા લાગ્યા. સમય મારો ગુરુ વિના જ આવે, સંસાર તણા ભોગ નહીં ભાવે. ચિતડું મારું ચડ્યું ચક ડોળે, હવે ગુરુજી મળે તો દુખડા જ આવે. સાંજનો સમય છે. ઘરના ઓટલા માથે બેસી તે હાથ પગ ધોઈ રહ્યા છે. તેવામાં તેમના કાને અલોખ નિરંજન એવા શબ્દો પડ્યા. ઈ જોગીડાની સામે નજર જ્યાં કરી તેના આંખનું તેજ વીજળીની જેમ ઝળહળી રહ્યું છે. એક હાથની માલિપા કમંડળ અને બીજા હાથની માલિપા કોટવાડ છે, જેના ખભે જોડી ટીંગાડી છે. કપાળનું તિલક જોતા ત્રિકમને એમ લાગ્યું કે આ જોગી થકી ભવસાગર તરી શકાશે. એમ વિચારી ઈ જોગીને આવકારવા માટે એમની વાહે ત્રિકમ જાય છે. એમ કરતા કરતા રામવાવથી 5 માઇલ ઉગમણી દિશાએ આવેલા કાગડોરા ડુંગરની માલિપા પહોંચ્યા છે. ઈ ડુંગરમાં એક ગુફા દેખાણી. સામે ધૂણા પાછે બેઠેલા જોગી દેખાણા. ત્રિકમ ચરણે પડીને બોલ્યા, કોણ પુરુષે આપ છો? વળી કઈ આપની ઓળખાણ? કહો ને નામ આપનું, સિદ્ધ કરો છો આ ખેંચતાણ. અને એ જોગી હતા રામગુરુ. બંનેનો ત્યાં ભેટો થયો અને વર્ષો જૂની ઓળખ તાજી થઈ. ત્રિકમ બોલ્યા, પ્રભુ, આપના દર્શનથી હું પાવન થયો છું. મારું બાવડું ઝાલી મને ભવસાગર પાર ઉતારો. તેદી રામગર સ્વામીએ એટલું કહ્યું કે ભલે ભાઈ, હું જુનાગઢ જાઉં છું,
ત્યાંથી પાછો આવું ત્યાં સુધી આ ધૂણાને જાગૃત રાખજે અને મેં બતાવ્યા મુજબની તું સાધના કરજે. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. પણ પ્રભુ, કૃપા કરી મારા માટે સાધુ સંતોનો પ્રસાદ લેતા આવજો. ઈ રામગુરુ જુનાગઢ ગયા છે. આ બાજુ ત્રિકમ કાગનોરા ડુંગરની ગુફાની માલિપા ધૂણા પાસે બેસી અને સાધના કરવા લાગ્યા છે. કાગનોરા ગુફામાં આસન વાળી બેઠા ત્રિકમ દાસ અભંગ સુરતા ચડી આસમાને સમરણ શ્વાસો શ્વાસ ધર્યું અચળ આસન મજબૂત કરીને મન ગગને નાદ જગાવ્યો બેસી ધૂણાની પાસ. મિત્રો, પ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી કાંતિલાલ વઢિયારી લિખિત સદગુરુ ત્રિકમ સાહેબનું જીવન દર્શન, પરચા અને ભજન ગંગાનું પુસ્તક તેમજ સીડી તથા વીસીડી તું હી ત્રિકમ સાહેબ તારણહાર એ મેળવવા માટે આજે જ સંપર્ક કરો. જયદેવ સ્ટુડિયો, દયાપર, કચ્છ, તાલુકો લખપત, મોબાઈલ 9427234139 9427234139. તું હી ત્રિકમ સાહેબ તારણહાર. તો ચાલો ગત ગંગાના સથવારે ત્રિકમ સાહેબના જીવન, રંગ અને રસ તેમજ ભજન ગંગાને માણવા. તું હી ત્રિકમ સાહેબ તારણહાર. આ રીતે ત્રિકમ સાહેબે અખંડ સાધના કરી. તેથી આ ભૂમિ તપોભૂમિ કહેવાણી. રામગુરુ જુનાગઢથી પાછા આવ્યા છે. ત્રિકમે પ્રસાદ આરોગ્યો છે અને પછી બોલ્યા, હે ગુરુદેવ, હવે મારા પર ગુરુ થાવ. કારણ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય નો ટળે, ભલે વાંચો ચારે વેદ. આપ મને ઉપદેશ આપો. એટલે રામગુરુએ કહ્યું, વત્સ, તું અહીંથી રાપર દરિયાસ્થાનની જગ્યાની માલિપા જા. લે આ અંચળો લેતો જા. ઈ અંચળો તું ખીમ સાહેબને આપજે અને ઈ તને ઉપદેશ દેશે. રામગુરુનો આદેશ માથે ચડાવી રાપરની વાટ પકડી છે. આદેશ પાળવા રામગુરુનો ત્રિકમ ચાલ્યા રાપર મોજાર. એ ધાણી આપી અંચળો, ઈ તો જીવતરનો આધાર. ત્રિકમને રાહ ચીંધી રામગુરુ રંગપુર, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદની માલિપા જગ્યા બાંધી ત્યાં અનેક જીવોને ઉધારી અને ત્યાં જીવતા સમાધિ લીધી છે. આ બાજુ ત્રિકમ રાપર આવ્યા છે. દરિયાસ્થાનની જગ્યાની માલિપા આવી સેવક દ્વારા ખીમ સાહેબને સમાચાર મોકલાવ્યા છે કે ત્રિકમ નામનો દાસ આપને મળવા માંગે છે. સેવકે આવીને કહ્યું કે જ્યાં સુધી આપને અંદર બોલાવે નહીં ત્યાં સુધી તમે અહીં આ દરવાજાની અંદર જ ઊભા રહેજો. એ ત્રિકમ સાહેબ
દરવાજાની વચ્ચે ઊભા છે. જગ્યામાં સામે નજર કરી તો ખીમ સાહેબ ઢોલિયાના માથે બિરાજમાન છે અને પડખે માં ગોરાબાઈ વીજળો ઢોળી રહ્યા છે. ઈ જોઈને તેમના મનની માલિપા સંશય થયો છે. હું માયાથી મુક્ત થઈ અને અહીં આવ્યો છું, અને આ તો સંપૂર્ણ માયાની માલિપા લોપાયમાન છે. રામગુરુએ મને અહીં ક્યાં મોકલ્યો છે? અને મનમાં આવો સંશય થયો. ખીમ સાહેબે મનમાં વિચાર કર્યો કે આ ત્રિકમ આ ખાતાનો જીવ છે, પરંતુ તેના મનની માલિપા સંશય ઉત્પન્ન થયો છે. એ દૂર કરવા માટે અને પોતાના આત્માની અનુભૂતિ થઈ છે, અને એમના મુખમાંથી વાણી સરી પડી છે. આવી આવી અલખ જગાયો અમારે મોલે, ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો. આવી આવી અલખ જગાયો બેની અમારે મોલે, ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે. અને આવી આવી અલખ જગાયો બેની અમારે મોલે, ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે. અને વાલીડા રે મારા સત કેરી સુઈને શબદુના દાગા રે. અને ખૂબ
વાલીડા રે મારા ભીમને રે વાણ રવિ રામ કબીરા રે અને ઓ જે આસા પાસા ગુરુજી રે મારા ઈ રે જોગીડાને ઓ જરા મરણ ના રે અને ઓ જીજી નહીં રે આયો ને નહીં જાયો નહીં રે આયો નહીં જાયો હવે ની અમારે મોલે ઓ ઉત્તર દિશાથી એક રમતો જોઈ આયો રે અને ઓ દે વાલીડા રે મારા ત્રિકમ સાહેબ સત ખીમા ગુરુ ચરણે રે અને ઓ જીજી હર